म्यूजिक क्या बात है सर, क्या बात है सर, क्या बात, ये बात है। जय माताजी मित्रों, स्वागत है तमारू આજના એક નવા એડિટિંગ વિડિયોની અંદર। તો આગળ તમે ડેમોની અંદર જે બર્થડે માટેનું જે પ્રકારનું સ્ટેટસ જોયું તો એ પ્રકારનું જોરદાર સ્ટેટસ બનાવતા શીખવાનું છું। अच्छा हमको सिखा रिया है। તો એને પૂરો જોજો અને ચેનલ પર નવા હોય તો પહેલી વાર આવે તો પ્લીઝ મિત્રો સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં। અને મિત્રો તમે હજુ સુધી મારા WhatsApp ગ્રુપ અને Telegram ચેનલ જોઈન ના થાય તો જોઈન થઈ જજો, ડિસ્ક્રિપ્શનમાં લિંક મળી જશે। તો મિત્રો ચાલો વધુ ટાઈમ વેસ્ટ કર્યા આપણે એડિટિંગ વિડિયો છે તે સારું કરીએ। अभी मजा आएगा ना भिड़ो। तो मित्रों ए प्रकारનો વિડિયો બનાવવા માટે સૌથી પહેલા તો આપણે Illustrator એપ્લિકેશનને ઓપન કરી લેવાનું છે। Illustrator એપ્લિકેશનને ઓપન કરશો તમને કે કાર્ટૂન ઇન્ટરફેસ જોવા મળશે। તો નીચે તમે જોઈ શકો પ્લસની બાજુમાં જે પ્રોજેક્ટ વાળું આઇકન છે એના પર ક્લિક કરી દેવાનું છે। તમારા Illustratorમાં જે પણ પ્રોજેક્ટ છે તમને પ્રોજેક્ટ જોવા મળી જશે। તો અહીંયા તમે જોઈ શકો છો મેં તમને ડિસ્ક્રિપ્શનમાં બે પ્રોજેક્ટની લિંક આપેલ છે। તો બંને પ્રોજેક્ટને તમારે Illustrator અંદર ઇમ્પોર્ટ કરી લેવાનું છે। અને મિત્રો તમને પ્રોજેક્ટ છે તે ડાઉનલોડ કરતા અને એડ કરતા ના આવડતું હોય તો મેં તમને ડિસ્ક્રિપ્શનમાં એક લિંક આપેલ છે। બધું મટીરિયલ ડાઉનલોડ કરતા શીખો તો વિડિયોને જોઈ લેજો, તમને મટીરિયલ છે તે ડાઉનલોડ કરતા અને એડ કરતા પણ આવડી જશે। અને મિત્રો જે આપણે મટીરિયલ બધું આપેલું છે બધું તમને ડિસ્ક્રિપ્શન તો જોવા મળી રહેશે, પણ એની અંદર પાસવર્ડ રાખેલ છે। તો પાસવર્ડ તમને વિડિયોની અંદર 2 અંક કરીને 4 અંકનો પાસવર્ડ મળી રહેશે। તો વિડિયોને સ્કીપ કર્યા વગર પૂરો જોઈ લેજો। અને મિત્રો તમે જે આપણે મટીરિયલ આપ્યું છે તમારે ડાઉનલોડ કરી ફરતી યુટ્યુબની અંદર અપલોડ નથી કરવાનું। જો તમે ફરતી યુટ્યુબની અંદર અપલોડ કરશો અને તમારા વિડિયોની અંદર સ્ટ્રાઇક આવશે તો એની જવાબદારી તમારી રહેશે, મારી કોઈ પણ જવાબદારી રહેશે નહીં। તો મટીરિયલ તમારે ડાઉનલોડ કરી ફરતી યુટ્યુબની અંદર અપલોડ નથી કરવાનું, એ તમારે ખાસ ધ્યાન રાખવાનું છે। હવે આપણે એ પ્રકારનો વિડિયો બનાવવા માટે સૌથી પહેલાં તો પોસ્ટર બનાવવું પડશે, એટલે કે ફોટો બનાવવો પડશે। તો ફોટો બનાવવા માટે આપણે ફોટેંગ પ્રોજેક્ટને ઓપન કરી દઈશું। ફોટેંગ પ્રોજેક્ટને ઓપન કરશું તમને કંઈક કાર્ટૂન ઇન્ટરફેસ જોવા મળશે। તો નીચે તમે જોશો નીચે પ્લસના આઇકન પર ક્લિક કરી મીડિયામાં આવી જવું છે અને અહીંથી તમારે શું કરવાનું છે, આ ફોલ્ડર સિલેક્ટ કરી લેવાનું છે। મિત્રો આ ફોલ્ડર તમારે કઈ રીતે આવશે, જે મેં તમને ડિસ્ક્રિપ્શન અંદર ઓલ મટીરિયલ આપ્યું છે તમે ડાઉનલોડ કરીને zip ફાઇલ હશે તો એને તમે એક્સટ્રેક્ટ કરશો તો તમારું ફોલ્ડર એ કમ્પ્લીટ આવી જશે। પછી આપણે શું કરશું, મેં તમને કાલે બેકગ્રાઉન્ડ આપેલ છે તો બેકગ્રાઉન્ડ એડ કરવાનું છે। મોટાસના ઓપ્શન જવાનું છે, રોટેશન જઈ અને -90 ડિગ્રી રોટેટ કરી દઈશું। રોટેટ કર્યા પછી તમારે શું કરવાનું છે, 90 ડિગ્રી રોટેટ કર્યા પછી તમારે બેકગ્રાઉન્ડ પર ક્લિક કરી 3 ડોટની અંદર જવાનું છે, 500 પર ક્લિક કરી તો આને ફૂલ સ્ક્રીન કરશું। પછી મોટાસના ઓપ્શનમાં જઈ આ બેકગ્રાઉન્ડ છે ને તમે જોઈ શકો છો આને તમારે કંઈક સેટ કરી દેવાનું છે, બરાબર। પછી આ બેકગ્રાઉન્ડ પર ક્લિક રાખીને સૌથી નીચે સેટ કરી દઈશું। પછી આપણે ફરીથી બેકગ્રાઉન્ડ પર ક્લિક કરી ઇફેક્ટ જવાનું છે, એડિટ પર ક્લિક કરી લેવાનું છે અને અહીંયા આવી જશું બ્લર ઇફેક્ટની અંદર અને ગિબ્સન બ્લર ઇફેક્ટ છે ને સ્ટાન્ડર્ડ સેટિંગ કરી દઈશું, એટલે આપણું બેકગ્રાઉન્ડ છે અહીંયા બ્લર થઈ જશે। પછી તમારે શું કરવાનું છે, હવે તમારે અહીંયા નીચે +9 પર ક્લિક કરી મીડિયર્સ જવાનું છે અને અહીંયા તમે જોઈ શકો છો આપણે જે તાજવાળું PNG આપેલ છે, એટલે કે કિંગવાળું જે PNG આપેલ છે એને એડ કરવાનું છે। મોટાસના ઓપ્શન જવાનું છે, રોટેશન જઈ અને -80 ડિગ્રી રોટેટ કરી દેવાનું છે, બરાબર। -80 તો આપણે -80 કરી દઈશું અને આ PNG છે ને આપણે કંઈક રીતે અહીંયા સેટ કરી દઈશું। સેટ કર્યા પછી તમારે PNG પર ક્લિક કરી બ્લેન્ડિંગ એન્ડ ઓપરેશનમાં જવાનું છે અને લાઇટ ઓફ જઈ અને આપણે મિત્રો કલર ઓપ્શનમાં જઈ અને તમારે લ્યુમિનેસ કરી લેવાનું છે, બરાબર। લ્યુમિનેસ કર્યા પછી તમારે શું કરવાનું છે, ફરીથી સ્ટાર્ટિંગમાં આવી જશું, નીચે +9 પર ક્લિક કરી મીડિયર્સ જવાનું છે અને અહીંયા તમે જેનો પણ વિડીયો બનાવતા હોય તમારો ફોટો હોય ફોટો લઈ લેવાનો છે, એટલે કે બેકગ્રાઉન્ડનો રિમૂવ કરેલો ફોટો હોય PNG ફોટો એને એડ કરી દેવાનો છે। પછી તમારા મોટાસના ઓપ્શન જવાનું છે, રોટેશન જઈ અને -90 ડિગ્રી રોટેટ કરશું। રોટેટ કર્યા પછી તમારે જોશો ફોટો છે એની સાઇઝ થોડીક વધારી લેવાની છે અને પછી તમારા ફોટાને કંઈક કારતે અહીંયા સેટ કરી દેવાનું છે, બરાબર। તો અહીંયા તમે જોઈ શકો છો તો કંઈક કારતે આપણે અહીંયા સેટ કરી લઈએ। ફોટો આ રીતે સેટ થઈ જાય તમારે શું કરવાનું છે, નીચેવાળું જે PNG છે એની સાઇઝ આપણે થોડીક ઓછી છે તો એને આ રીતે વધારી લઈશું। સાઇઝ તમારે કંઈક આ રીતે વધારીને આ રીતે સેટ કરી દેવાનું છે, અહીંયા તમે જોઈ શકો છો, બરાબર। તો તમારી રીતે તમારે જે સાઇઝ રાખવી હોય તમે અહીંયા રાખી શકો છો। પછી આપણે શું કરશું, જે ફોટો છે એના પર ક્લિક કરી ઇફેક્ટ જોવાનું છે, એડિટ પર ક્લિક કરી અહીંથી આપણે માર્ક્સ એન્ડ કીવર્ડ જશું ને વાઇપર ઇફેક્ટ છે ને સ્ટાન્ડર્ડ સેટિંગ કરી દઈશું, બરાબર। તો સ્ટાન્ડર્ડ સેટિંગ કર્યા પછી તમારે શું કરવું છે, એંગલવાળો જવાનું છે, એંગલને 90 કરી દઈશું અને સૌથી પહેલાં શું કરશું, એન્ડ છે એને ઓછો કરશું ને આપણે ફોટો થોડોક ત્રાસો હતો તેને આપણે રોટેટ કરી દો તો એંગલને આપણે ચેન્જ કરવો પડશે, તો કંઈક રીતે ચેન્જ કરી લઈએ, બરાબર। તો કંઈક રીતે થઈ જશે।
પછી ફેધર છે એને કરી દઈશું 20 અને એન્ડ્રોઇડ ઓપ્શન એને થોડોક ઓછો કરી લઈશું એટલે નીચેથી આપણો ફોટો કંઈ કાઢતા ઇરેઝ થઈ જશે. આટલું કામ થઈ ગયું છે. તો ફરીથી આપણે ફોટા પર ક્લિક કરી બોર્ડર એન્ડ શેડોનો ઓપ્શન જવું છે. ત્રીજામાં શેડો ઓપ્શન છે એનો શેડો ઓન કરી દઈશું અને શેડો આપી દઈશું 50, પોઝિશન છે એને -20 અને વાય પોઝિશનને 60 કરી દઈશું અને આલ્ફા છે એને 40 કરી દઈશું એટલે ફોટા અંદર કંઈ કાઢતા શેડો લાગી જશે. બરાબર, આટલું કામ થઈ ગયું છે. તો સૌથી પહેલાં તમને જણાવી દઉં કે મિત્રો આપણે પાસવર્ડ છે એના પહેલા બે આંકડા છે 49, તો નોટ કરી લેજો અને વિડીયોને સ્કીપ કર્યા વગર પૂરો જોઈ લેજો એટલે આગળ તમને બે આંકડા મળી જ રહેશે. અને મિત્રો તમે હજુ સુધી વિડીયોને લાઇક ના કરી તો લાઇક કરી દો અને ચેનલ સબસ્ક્રાઈબ ન તો સબસ્ક્રાઈબ પણ કરી દો, કેમ કે તમારા માટે આટલી માહિતીને વિડીયો બનાવું છું તો તમે એક લાઇક ને સબસ્ક્રાઈબ તો કરી શકો છો. તો હવે આપણે શું કરશું, હવે તમે જો નીચે તમને ગ્રુપવાળું લેયર જોવા મળશે તો એના પર ક્લિક કરવાનું છે. અહીંયા તમે જો ગ્રુપ 2 વાળી, તો એના પર ક્લિક કરી એડિટ ગ્રુપમાં જવાનું છે. તો અહીંયા તમને 5 લેયરો જોવા મળી જશે. તો ઉપર જે ગ્રુપ રેન્ક માર્ક્સ વાળી 3 લેયર છે તો એની અંદર તમારે ફોટો ફ્રેમ છે, તો ફોટો ફ્રેમની અંદર ફોટો એડ કરવાનો છે. તો પહેલાં આપણે ગ્રુપ રેન્ક માર્ક્સ વાળી લેયર છે એના પર ક્લિક કરી એડિટ ગ્રુપમાં જવાનું છે. અહીંયા તમારે મીડિયા ઓપ્શન છે, તમારો જે પણ ફોટો એ ફોટાને લઈ લઈશું. ફોટા નીચે લઈ દઈશું. ફોટા પર ક્લિક કરી મોરસના ઓપ્શન જવાનું છે, રોટેશન છે અને આ તો જોઈશું તમારે રોટેટ કરી લેવાનું છે. રોટેટ કર્યા પછી તમારા ફોટાની સાઇઝ થોડીક ઓછી કરી અને ફોટાની બોક્સની અંદર કંઈ કાઢતે સેટ કરી લેવાનું છે. અહીંયા તમે જોઈ શકો છો. બરાબર, પછી તમારે બહાર નીકળી જવાનું છે એટલે ફોટો ફ્રેમ છે એની અંદર એક ફોટો લાગી જશે. તો બીજાનું લેયર પર ક્લિક કરી એડિટ ગ્રુપમાં જવાનું છે. અહીંયા પણ સેમ રીતે આપણે એક ફોટો લઈ લઈશું. ફોટા નીચે લાવી દેવાનું છે. ફોટા પર ક્લિક કરી મોટાસના ઓપ્શન જવાનું છે, રોટેટ સમજી આને પણ રીતે કંઈક રોટેટ કરી અને એની સાઇઝ ઓછી કરી લઈશું. બરાબર, સાઇઝ ઓછી કર્યા પછી પેરાન્સમાં ક્લિક કરી આ ફોટો છે ને બોક્સની અંદર આને પણ સેટ કરી લેવાનું છે ને પછી બહાર નીકળી જવાનું છે. તો હવે તમારે ત્રીજા લેયર પર ક્લિક કરી એડિટ ગ્રુપમાં જવાનું છે. +9 પર ક્લિક કરી મીડિયા જોઈશું. આ ફોટો છે એને લઈ લઈશું. ફોટા નીચે લાવી દેવાનું છે. ફોટા પર ક્લિક કરી મોટાસના ઓપ્શન જવાનું છે, રોટેટ સમજી અને -90 ડિગ્રી રોટેટ કરી લઈશું. રોટેટ કર્યા પછી આની સાઇઝ છે સૌથી પહેલાં તો ઓછી કરી લેવાની છે અને પછી આ ફોટાને તમારે કંઈક કાતે સેટ કરી દેવાનું છે. બરાબર, તો અહીંયા તમે જોઈ શકો છો. પછી આપણે અહીંથી બહાર નીકળી જવાનું છે એટલે આપણો ફોટો ફ્રેમ છે અંદર ફોટા ત્રણેય કમ્પ્લીટ લાગી ગયા છે. તો આ રીતે તમારે શાંતિથી કમ્પ્લીટ ફોટો એડ કરીને આ રીતે થઈ જશે. બરાબર, તો હવે આપણે અહીંથી બહાર નીકળી જઈશું એટલે આપણો ફોટો ફ્રેમ છે એ કમ્પ્લીટ આવી જશે. આટલું કામ થઈ જાય એટલે હવે તમારે શું કરવાનું છે, હવે તમારે નીચે +9 પર ક્લિક કરી મીડિયા શું છે અને મેં તમને કાલે હેપી બર્થડે વાળું ટેક્સ્ટ મીન જે આપેલ છે તેને એડ કરવાનું છે. મોટાસના ઓપ્શન જવાનું છે ને સૌથી પહેલાં તો આપણે અહીંયા સેટ કરશું અને આને તમારે શું કરવાનું છે, લગભગ 8 ડિગ્રી રોટેટ કરી દેવાનું છે. બરાબર, તો અહીં 8 અથવા 7 તમારે કરી દેવાનું છે. તો અહીં આપણે 7 કરશું એટલે કમ્પ્લીટ રોટેટ થઈ જશે. તો કંઈક આ રીતે આપણે ટેક્સ્ટ મેન્યુ છે તે લાગી જશે. તો આ રીતે કંઈક તમારે લગાવી દેવાનું છે. બરાબર, પછી એની નીચે તમે શું આપણે નામ લખેલું છે ડીકે હોજાણી, તો એ તમારે જે પણ નામ હોય તમારે અહીંયા લખી લેવાનું છે. આપણે અહીંયા નામ લખેલું છે. બરાબર, એની નીચે ઇમોજી લગાવે છે તો ઇમોજીવાળી લેયર પણ અહીંયા તમને જોવા મળશે. ઇમોજી તમારે ચેન્જ કરવા હોય તો પણ તમે કરી શકો છો. બરાબર, તો આ રીતે આપણું પોસ્ટર છે અહીંયા કમ્પ્લીટ બની ગયું છે. તો હવે તમે ઉપર શેડોઝ પર ક્લિક કરી કરંટ ફ્રેમ એઝ PNG પર ક્લિક કરીને એક્સપોર્ટ કરી લેવાનું છે એટલે તમારું પોસ્ટર છે અહીંયા કમ્પ્લીટ સેવ થઈ જશે. થોડીક રાહ જોઈ લેવાનું છે. તો અહીંયા તમે જોશો થોડુંક લોડિંગ લેશે, ત્યારબાદ આપણું પોસ્ટર છે તો અહીંયા કમ્પ્લીટ બની તૈયાર થઈ જશે. તો શેડોઝ પર ક્લિક કરીને ક્લોઝ કરી લેવાનું છે. પછી તમારે શું કરવાનું છે એથી બહાર નીકળી જવાનું છે અને હવે આવી જઈશું આપણે ફૂલ પ્રોજેક્ટની અંદર. ફૂલ પ્રોજેક્ટની અંદર આવ્યા પછી નીચે +9 પર ક્લિક કરી મીડિયા જઈશું અને આપણે જે અત્યારે પોસ્ટર બનાવ્યું છે એને સૌથી પહેલાં તો એડ કરશું. પોસ્ટર પર ક્લિક કરી પોસ્ટરને સૌથી નીચે અહીંયા સેટ કરી લેવાનું છે એટલે કમ્પ્લીટ સેટ થઈ જશે અને આની લેન્થ છે આપણે સ્ટેટસ એટલા સુધી ખેંચી દેવાનું છે. બરાબર, આટલું કામ થઈ જાય એટલે તમારે શું કરવાનું છે, સૌથી પહેલાં તમારે શું કરવાનું છે નીચે +9 પર ક્લિક કરી મીડિયા જવાનું છે અને અહીંયા તમે જોઈ શકો છો મેં તમને કાર્તિક બ્લેક્સનો વિડીયો આપેલ છે અને તમારે એડ કરી લેવાનું છે. એડ કર્યા પછી વિડીયો લેયર પર ક્લિક કરી ઉપર 3 ડોટની અંદર જવાનું છે અને 5 પર ક્લિક કરી ફૂલ સ્ક્રીન કરી લેશું. અને સૌથી પહેલાં તમને જણાવી દઉં કે મિત્રો આપણે પાસવર્ડ છે એના છેલ્લા બે આંકડા છે 09, તો નોટ કરી લેજો ને આગળ પણ તમને બે આંકડા મળી જ રહ્યા છે. અને પ્લીઝ મિત્રો પાસવર્ડ છે તે કોમેન્ટની અંદર ના જણાવતા. અને મિત્રો તમે હજુ સુધી વિડીયોને લાઇક ના કરી દો, લાઇક કરી દો, ચેનલ સબસ્ક્રાઈબ ના કરી દો, સબસ્ક્રાઈબ પણ કરી દેજો, કેમ કે તમારા માટે આટલી માહિતી કરીને વિડીયો બનાવું છું તો તમે એક લાઇક ને સબસ્ક્રાઈબ તો કરી શકો છો. તો હવે તમે વિડીયો પર ક્લિક કરી ઇફેક્ટ જવું છે, એડ પર ક્લિક કરી અહીંથી તમારા ઉપર સર્ચના ઓપ્શન જવું છે ને અહીંયા તમારે મિરરવાળી ઇફેક્ટ છે એને લઈ લેવાનું છે. બરાબર, મિરરવાળી ઇફેક્ટ લીધા પછી તમારે વર્ટિકલ છે એના પર ક્લિક કરી દેવાનું છે એટલે કે આજે આપણે મિરરવાળી ઇફેક્ટ લાગી જશે. બરાબર, તો આપણે વિડીયો પર ક્લિક કરી બ્લાઇન્ડિંગ એન્ડ ઓપરેશન જવું છે, લાઇટ ઓફ જઈ અને કલર ડોઝ કરી દઈશું એટલે કે કાલે આપણો વિડીયો લાગી જશે. બરાબર, તો હવે તમારે લાસ્ટમાં વિડીયો લેયર પર ક્લિક કરી એરો પર ક્લિક કરી વધારે લેન્થને કટ કરી દઈશું એટલે આપણો વિડીયો છે
તો અહીંયા કમ્પ્લીટ બની તૈયાર થઈ ગયું છે અને તમે જોઈ શકો છો, બરાબર. તો તમને કંઈ પણ ખબર ના પડે તો વિડીયોને પાછો કહીને જોઈ લેજો, તો મને કોમેન્ટ બોક્સની અંદર જણાવી દેજો, બરાબર. તો સૌથી પહેલાં તમે થોડોક ડેમો જોઈ લો, તમને ખબર પડી જાય કે આપણો વિડીયો કેવો બનશે. તો થોડોક ડેમો જોઈ લો. તો આ રીતે વિડીયો બની ગયો છે. તો વિડીયોને સેવ કરવા માટે ઉપર સાઈડ જે એરો છે એના પર ક્લિક કરી અહીંથી તમે એરો પર ક્લિક કરી અહીંથી તમે વિડીયો ક્વોલિટી જે રાખો એ રાખી શકો છો અને નીચે એક્સપોર્ટ પર ક્લિક કરશો તમારો વિડીયો છે એ કમ્પ્લીટ સેવ થવા મળશે. તો મિત્રો વિડીયો ગમે તો વિડીયોને લાઈક કરી દેજો, ચેનલ પર નવા આવે તો પહેલી વાર આવે તો પ્લીઝ મિત્રો સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. તો મળીએ એક બીજા વિડીયો સાથે, ત્યાં સુધી જય માતાજી.